સુરતમાં રાજ્ય પોલીસ વડા કે.એલ.એન. રાવ દ્વારા રિજિયોનલ ક્રાઇમ કોન્ફરન્સ બાદ પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ બેઠકમાં સુરત રેન્જના 5 જિલ્લાઓમાં બનેલા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાના ગુનાઓની સમીક્ષા કરવામાં આવી અને અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા પોલીસને ખાસ ભાર આપવામાં સૂચના આપવામાં આવી। મહિલાઓ અને બાળકો સામે બનતા ગુનાઓ, આર્થિક ગુનાઓ અને વધતા સાયબર ક્રાઇમ જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। પોલીસ વડાએ જણાવ્યું કે હાલમાં 18 પ્રકારના સાયબર ગુનાઓ નોંધાઈ રહ્યા છે, તેથી સાયબર ક્રાઇમ સામે વધુ સમક્ષ વ્યવસ્થા ઊભી કરવા રિજિયોનલ સાયબર એક્સટેન્શન વિકસાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। અત્યાર સુધી સાયબર ગુનાઓમાં ભોગ બનનારાઓને લગભગ 60 કરોડ રૂપિયા પરત આપવામાં આવ્યા છે। ટ્રાફિક વ્યવસ્થામાં પણ સુધારો નોંધાયો છે। આ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન્સ અને સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે આ તમામને ક્રાઇમ કોન્ફરન્સની ચર્ચા કરવામાં આવેલી છે। આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો જે ક્રાઇમ છે એને વિશ્લેષણ કરવામાં આવેલું છે, એના બાબતમાં ચર્ચા કરવામાં આવેલી છે અને એને ઉપરાંત 2024 અને 2025 જે 2 વર્ષ છે એના પણ અમે સંકલિત આપણે ક્રાઇમની રિવ્યૂ કરવામાં આવેલું છે। ખાસ કરીને ભાર એના ઉપર મૂકવામાં આવેલું છે કે જે અનડિટેક્ટેડ ઓફેન્સીસ છે, જે વનશોધાયેલા છે, એના ઉપર ખાસ ધ્યાન આપવા માટેનું આપણે ચર્ચા કરવામાં આવેલી છે અને ખાસ કરીને જે ગંભીર પ્રકારના જે ગુનાઓ છે, ખૂનની કોશિશ, ડેકોઇટી અને જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, હાઉસ બ્રેકિંગ બાય ડે, હાઉસ બ્રેકિંગ બાય નાઇટ અને વિશેષમાં જે પોક્સોનો કેસીસ, જે મહિલા અને બાળકો ઉપર જે અત્યાચાર થાય છે એ કેસીસ બાબતમાં રિવ્યૂ પણ કરવામાં આવેલું।